पनीर फ्राई कर तो सस्ती वाटका में पनीर लईने के मैंने टेस्ट करूँ निश्चय वाटको दिखाय तो वाटका में फ्राई पनीर लईने हवे ई पनीर टेस्ट कर धियानजी तो बહુ બધી માથા ઉપર ઉપાડવાનું કામ કર્યું ખબર ને બહુ કામ કર્યું ले पाटू मारी तो डोर खोली गयो बीजा बे माणस एक्स्ट्रा रोटली बनावा આવી ગયા છે અને ધિયાનજી પર રોટલી બનાવે સાસથી રોટલી બનાવે બે ના પાટલા અહીંયા से રોટલી કરવાના ને અહીંયા મારો से રોટલી બનાવો 4000 સબસ્ક્રાઇબર થઈ ગયા પણ થોડું ફેમિલી પ્રોબ્લેમના કારણે સેલિબ્રેટ કરવાના હતા કેક કાપવાના હતા પણ પછી રેવા દીધું તો હવે વધારે વિડિયો શેર કરજો એટલે આપણે છે ને સિલ્વર બટન લાવવાનું છે राधे राधे जय श्री कृष्ण हर हर महादेव जय सियाराम बधाने तो नवा बुक में बधानु स्वागत है ने आज घणो सांजनो टाइम थई गयो छे गार्डन में शुं करवानुं छे ध्यान छे पण આવી છે અને અમે આજે રસોઈ બનાવવાના છે ગાર્ડન માંથી કઈ બી मेथी मेथी बहुत मोटी थी गई है तो मेथी उपाड़वा जवानुं छे अने मेथी साथे पनीर आज मेथी नु शाक बनाववानुं छे तो पनीर ने पानी में पहला पलारी दीए केम के फ्रोजन में मूकी राखीए छे पनीर आखी पेटी लईने एटले पछी वारंवार लेवा जवुं पड़े नहीं पनीर ने पानी में पलारी दीधुं 20 मिनिट सुधी पलळते था टेंशन बनाना खाऊ तो बनाना आपी दीधुं अने मैं आम गार्डन में केम के गार्डन में मेथी मोटी थई गई अने पछी बहु टाइम रेवा दे तो एमां फूल आवी जाए मेथी में एटला माटे मेथी उपाड़ी लईए अने मेथीनुं आज शाक बनावी लईए चलो मेथी ने पनीर अहींया से धाणा ने साइड में से डूंगरीनो रोप कर्यो छे अने अहींया से धाणा अने अहींया से मेथी में फूल ऑलरेडी आवी गया तो आज उपाड़ी लईए तो मेथी ने पहला उपाड़ी लीए जेटली खावानी छे तेटली अने पछी तेने एक साइड पर बैठी अने बधी मेथी खूटवानी छे अहींया गदब जेम थई गई छे मेथी आवी रीते आपणे मोटी मोटी मेथी उपाड़वानी छे सवारे ते बाजुथी उपाड़ी अने पप्पाने आपी छे मम्मी मेथीनु शाक बनावी घरे रहे त्यारे चल ध्यान छे मने मेथी हमी करवा लागो चल आज मेथी खावानी छे हे अहीं मेथी उपड़ी गई छे 3 થી 4 पण जे आपणे 3 થી 4 पाणी वारीए तेटली उपाड़ी लीधी छे के એટલા માટે ઉપાડી લઈએ છે હમણાં સાંજનો તડકો પણ નીકળ્યો તો તડકે બેઠી અને મેથીને સાફ કરી નાખીએ અમારી અહીંયા જગ્યા છે બેઠવાનું તડકામાં તમે આવી ગયા અને ધિયાનજી પણ આવી ગઈ છે હાલો ધિયાનજી કેમ છો ओ मारा गरम चप्पल पहरीने आई नसावी नथी अमे गार्डन में बैठी जैसे मेथी हमी करवा माटे पहला मेथी ने बधी जे बधा पान छे तेने खूटी नाखीए अने पछी घर में जईने मस्त धोई पानी थी अने पछी मेथी बनाववानी छे बधी खूटाई गई ने बधो कचरो अहींया काढी नाख्यो અને આટલી થારમાં મેથી થઈ છે બધી ખૂટાઈને 20 મિનિટ થઈ મોટા મોટા અને ધ્યાન છું રાયડું નાખીશ ઇન્ડિયાની જેમ જ કે ઇન્ડિયામાં તું ક્યાં છે તો હાલો ઘરમાં જાય ચાલો હાલો હાલો અંદર અંદર ને આપણે અંદર જઈએ ચાલો પકાવવાનું છે ખાવાનું બનાવવાનું છે એટલે પપ્પા જાય ત્યાં મોગરી થઈ ગઈ ઘડી થઈ જાય એટલે પ્રફુલ ખાય તો હું અહીંથી લેતી જામ થોડીક ઝીણી ઝીણી કાશી પણ છે કાશી કદાચ મીઠી હશે हाँ
ધ્યાનશીને મોગરી ટ્રાય કરવાની છે. તો અહીં મેં મોગરી તોડી લીધી છે. આ દવા છે ને ધોવાના હોય પાણી છે ધોવાના હોય. બાપડી કી લેંગ્વેજ બોલે છે? પાણી ધોવાના હોય બધીમાં ઝીણી ઝીણી મોગરી છે પણ તોડી લઈએ થોડીક ખાવા માટે કાસી કેમ કે પછી બીજ ઠરી જાય. ઝીણી ઝીણીમાં જ બી થોડા થઈ ગયા. તો આજે પહેલી વાર મોગરી તોડી લઈ. એમ તો પપ્પાને ખાઈશ, અમે નથી ખાતા. જો અહીંયા કોઈ દેખેલા હે ને તો અહીંયા બીજ સડી ગયા મોગરીમાં. હવે બીજવાળી થઈ ગઈ છે, હવે એ તોડાય નહીં કેમ કે નેક્સ્ટ ટાઈમ વાવવા માટે કામ લાગીએ. ને ફૂલ પણ બહુ આવ્યા છે બધીમાં. અને તડકો તો હમણાં તો હવે ઠંડુ થઈ ગયું તો આપણે હવે જવાનું છે ઘરમાં અંદર. ઓકે, તડકો નાહી મોગરી ખાવી પડીએ. ઓકે, ધ્યાનથી પણ મોગરી ખાવાની છે. આલા તો મેથી લઈ લે માથે પસાડતી નહીં કાક, તમારી મહેનત ફેલ જાય. માથે પકડ, માથે રાખ. હજી માથે રહ્યું નથી. પકડી રાખ. હવે પકડ, બે હાથે પકડવાનું. જો પડતી મેથી ઢોરાઈ જાય બાપા. મારા માથે ગમતું નથી. મારા માથે ધ્યાનથી મેથી માથે લઈને આ ડોર બંધ કરતે માથે મેથીનું આ મૂકીને ઠારી સોરી એમ કે મારા માથે હનુમાનજીની હેલ, યમુનાજીની હેલ એમ કહેવાય. ભજન ગાતી ગાતી પૂગી આવી. મેં પણ પૂગી આવી. તો હવે બનાવવાની છે મેથી. તો મેથી મોરાઈ ગઈશ. તો ચાલો મેથીને ધોઈ નાખીએ મસ્ત ઠંડા પાણીથી. ધ્યાનથી મોગરી ખાવીશ. આપણે જોઈએ કે એને ભાવે કે નથી ભાવતી. મને ભાવે ફ્લાવર ખાવાનું હોય. હે ફ્લાવર ખવાય. ટેસ્ટ કરાવીએ મોગરીનો. ખાવ તો કેવું લાગે? ટેસ્ટ કરીને પછી કે કેવું છે મોગરીનો ટેસ્ટ. પાછળથી કરું એના મોટું ગમે. હા તો એમ જલ્દી મોઢામાં નાખી જવાય ને. હા, એમ સાવવાનું હોય. કેવું લાગે? ખાટું. હા તો ખાવ તો ખરા. ઝાઝુ ખાવ તો ખબર પડે ને કે કેવો ટેસ્ટ આવે. હજી તો અહીં લઈ લીધું છે પેલા પનીર. એટલે પનીરને પેલા બધું કાપી નાખીએ અને પછી આજે ખીમો નથી બનાવવાનો, આજે સ્લાઇસીસ બનાવવાની છે પનીરની. અને એને મસાલામાં નાખી અને નોન સ્ટિક પેનમાં ફ્રાય કરવાની છે. તો પનીર પહેલાં કાપી નાખું ફટાફટ. પહેલાં નાખી દીધું પનીર અને થોડુંક બધું છૂટું પાડી નાખીએ પનીરને, એટલે મસાલો બધામાં લાગી જાય. મેં દહીં પણ લઈ લીધું. પહેલાં થોડોક મસાલો નાખી દઈએ ઘરનો, જે નોર્મલ મસાલો નાખવાનો હોય તે. અહીં બધો મસાલો નાખી દીધો છે. હવે નાખીશું મીઠું થોડુંક. બધું મિક્સ કરી દઈએ. આ ધ્યાનથી કે નીચે આવ્યો. એમાં નાખવાનું છે 2 થી 3 ચમચી જેટલું દહીં, જેટલું આપણે જોઈએ એટલું મિક્સ કરવા માટે ખાલી. તો બસ મેં એમાં નાખ્યું છે 2 ચમચીથી 3 ચમચી જેટલું દહીં. અને રહેવા દઈએ ત્યાં સુધીમાં મેથીને આપણે રેડી કરી લઈએ. અને મેથીને વઘારી નાખીએ એટલે મેથી પાકવા મને. પનીર રેડી થઈ ગયું છે, સાઈડમાં મૂકી દીધું. અને મેથીને પણ પાણીમાં નાખી છે પલળવા માટે.
થોડુંક બધું ધોઈરું હોય તે બેઠી જાય નીચે તો ધોઈને મેથી ધોવાઈ ગઈ અને ક્લીન પણ થઈ ગઈ છે, પાણી બધું નીચરી ગયું એટલે થોડી થોડી કાપવાની છે આવી રીતે. હા બધામાં કિચનમાં નહીં, તમે તમારો ખાલી કચરો પડ્યો એ સાફ કરો. મેં ઓલરેડી બધું ક્લીન કરી નાખ્યું હતું પણ ધ્યાન છે અમારે ઘરે બહુ મોટી થઈ ગઈ છે. हाँ कहाँ से और सब हुई तेल नाखी दीए तो पेला में ओ दीलू हमણાં હાઈઝની સ્કૂલ હોય ખોટી સ્કૂલ પણ આવે આપણે ઘેરે બે માર ધીલું ખોટી સ્કૂલે જાય ખબર નહીં હું કામ કરે છે. આપણે થોડુંક નાખીએ અને લીલા મરચાં લીધા અને થોડુંક આદુ गार्डन में फ्रेश मेथी है मस्त. मेथी और मिक्स कर दिए. मेथी करिए बैठी दी है ऑलरेडी. गैस पर धीमो कर नाखिए थोड़ी नीचे बैठी जाए એટલે એમાં મસાલો પણ નાખી દઈએ. મેથી સેટ કરી લઈએ. હવે મેથી તરીએ બેઠી ગઈ છે ને મસાલો નાખી દઈએ કેમ કે તેમાં આપણો નોર્મલ જે મસાલો હોય તે નાખી દઈએ અને થોડીક ચટણી પણ નાખીશ. રોટલી સાથે જરાક તીખું હોય તો સારું લાગે. અને મીઠું નાખવાનું બાકી છે કેમ કે મેથી થોડીક નીચે બેઠી જાય પછી મીઠું નાખવા માટે. પનીરમાં મીઠું નાખ્યું છે તો થોડુંક ઓછું નાખવું પડે. તેલ બધું સુહાઈ જશે મેથીમાં. પનીર ફ્રાય કરવા માટે તમે મેં તેલ થોડુંક વધારે નાખ્યું છે એટલા માટે કે મેથીમાં થોડુંક તેલ ઘટ્યું છે. તો હવે આમાં પનીર ફ્રાય થાય એટલે બધું સાથે આવી જાય. પનીર થોડુંક તેલ ગરમ થવા દઈએ. તો તેલ બહુ ગરમ થઈ ગયું છે અને ગેસ ધીમો કરી દીધો અને પનીર ફ્રાય કરી લઈએ. मतलब दो तेल उड़ी जाए पास तो दही से तो पानी में मिट्टी
તો પણ તેલ તો ઉડા વગર રહી ગયું. આપણે ભજીયાને જે પનીર થોડુંક ફ્રાય કરી નાખીએ. તો પનીર એક સાઈડે ફ્રાય થઈ ગયું છે. ધીમે ધીમે મિક્સ કરી કરીએ. થોડુંક ફાસ્ટ ગેસ કરી દીધું. મસ્ત પનીર ફ્રાય થઈ ગયું છે ભજીયાની જે એકદમ. થોડુંક ફ્રાય કરવા દઈશું. મને હવે પનીર ફ્રાય છે એટલે બહુ જ લાગે છે. આટલું બધું ઓઇલ નાખવાનું નથી મેથીમાં, ખાલી પનીર જ નાખી લેવાનું છે, નકર બહુ ઓઇલી થઈ જાય મેથી. તો ચાલો પનીર ફ્રાય થયા સુધીમાં રોટલીનો લોટ બાંધી લઈએ રોટલી બનાવવા માટે. તેલ નાખી દીધું અને જેટલું મીઠું નાખવાનું હોય એટલું સ્વાદ અનુસાર મીઠું અને મને પાણી. હવે એક સાઈડેથી મિક્સ કરતા જઈએ. મસ્ત લોટ એકદમ બનાવી લઈએ. રોટલી ફૂલે એવો આપણે જોયું કે રોટલી ફૂલે કે ફૂલતી નથી. રોટલી ફૂલે તો મસ્ત લાગે, ખાવાનામાં બી ટેસ્ટ આવે. ફૂલે એવી રોટલી. મેં ગેસ ધીમો કરી દીધો છે પનીરનો, કેમ કે નકર થોડુંક બળી જાય. મિક્સ કરી દઉં. થોડુંક દાજ્યું છે એટલે એક સાથે બે કામ કરતા હોય એટલે આવું થાય. પનીર ફ્રાય કરી તો સસ્તી વાટકામાં પનીર લઈને કે મને ટેસ્ટ કરવું નીચે વાટકો દેખાય તો વાટકામાં ફ્રાય પનીર લઈને હવે એ પનીર ટેસ્ટ કરવાની છે. પનીર ફ્રાય થઈ ગયું છે, સાઈડમાં રાખ્યું છે. મેથીમાં નાખવાનું છે ને મેં બાંધું છે લોટ બંધાઈ જાય પછી નાખું. પણ રેડી થઈ ગયો છે અને પનીર પણ ફ્રાય થઈ ગયું છે. ધીરે આપણે થોડું પનીર નાખી દઈએ મેથીમાં. હવે ધ્યાન છે નહીં પનીર તું ખાય શ્યોર છે કે પનીર ખાયા ધ્યાન છે નહીં પનીર ખાવું ખાહે નહીં તો આલે સ્મોલ પીસ આપી દીધું. ધ્યાન છે ને ખાહે નહીં તો ખોટું વેસ્ટ કરીએ એટલા માટે. તો મેં તેલ નથી નાખતી કેમ કે મેથીમાં તેલ વધારે થઈ જાય તો મેથીનો ટેસ્ટ બગડી જાય. એકલું પનીર નાખી દઈએ. પનીર નખાઈ ગયું ને મિક્સ કરી નાખીએ એટલે મેથીનો ટેસ્ટ પનીર ને મેથી બહુ મસ્ત લાગે છે. અને ખીમો પનીર સાથે બનાવ્યું છે લાસ્ટ ટાઈમ. આ વખતે થોડી સ્લાઈસ કરી નાખી અને હવે એમાં થોડુંક બફાવા દઈએ એટલે થોડુંક પાણી જેવું ભરી જાય. મેથીમાં નાખી દીધું અને સાસથી પાછી આવી કે પાછું મને પનીર જોતું હતું. બહુ નાઇસ લાગ્યું ફ્રાય પનીર. તો નેક્સ્ટ ટાઈમ પાછું બનાવ્યું તો પછી ખાલી એમ જ બનાવી દેવું મસાલાવાળું બનાવીને. તો આપણે ખવડાવી દેવું કેવું કેટલું પનીર ખાઈશ. પાસે 2 દિવસમાં ફ્રાય પનીર બનાવી અને બેને આપ્યું. પ્લેનમાં તો બેઠીને હમણાં થયો, હજી તો મહિનો દિવસ પણ થયો ને તો હજી પ્લેન જ યાદ આવે છે લોકોને. દેખાય તો એ હમણાં તો આવ્યા આપણે પ્લેનમાં. ધ્યાનથી તો બહુ બધી માથા ઉપર ઉપાડવાનું કામ કર્યું છે, ખબર ને બહુ કામ કર્યું. લે પાટું મારીને તો ડોર ખોલી કાઢ્યો. તો પ્રોફુલ પણ કામ પરથી આવી ગયા ને એના પપ્પાને બેગ લઈ આવી ને હવે બસ
આજે તો મસ્ત જમવાનું બનાવ્યું છે. મસ્ત રોજનું ને આજે જમવાનું બનાવ્યું છે, એમાંથી સુગંધ મસ્ત આવે છે. તો આજે વધારે ટેસ્ટી નાસ્તો કે જમવાનું કે ને એક મેડમ આવી જશે રોટલી શીખવા માટે. રોટલી બનાવવાની છે, ધ્યાનથી ખાવાની છે. નયા ધ્યાનથી થોડો અવાજ કરે છે. હલો નહીં, ગેરેજમાં જાદા છે. એ બે વેણા હતા. આજે બધા જ રોટલી બનાવવા અહીંયા તૈયાર થઈ ગયા. એ ધીરો બધા ઠામ ભરી લેની. સરસ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અમારી તવી પણ થઈ ગઈ છે. હવે તું પડી જાહે તાર રોટલી. એટલો બધો લોટ કાથી લીધો? મોટા પાટલે રોટલી ખારી બને, ઝીણા પાટલે ન બને. ઓ ધ્યાન છે ને જોઈએ સાલા તો ધ્યાન છે ને પણ ભાઈ રોટલી બનાવે છે. આજે તમારે હવે બેઠવાનો વારો આવી જાય. આજે બધા રોટલી બનાવી હોય તો પછી મેં કા જા મેં ટીવી જોતી જ નથી તો પેલા રોટલી આપણી બનવા લાગી ગઈ છે. ધ્યાન છે પણ આવી ગઈ. ઓ તો નાહી ગઈ. ઓકે ભાઈ નાહી ગઈ ધ્યાન છે. આપણે રોટલી ફૂલે એવી બનાવવાની છે. ટ્રાય કરીએ કે રોટલી થોડી ફૂલે મસ્ત. મને ફૂલેલી રોટલી વધારે ગમતી છે. ફૂલેલી રોટલી ખાવાનું સારું લાગે. અમારો લોટનો ડબ્બો પડી જાય તો આપણે મેં કીધું હતું કે ફૂલેલી રોટલી બનાવવાની છે. તમે નજીકથી દેખાડું. રોટલી પહેલી જ ફૂલી ગઈ છે. તો ફૂલેલી રોટલી હંમેશા બનાવી જોઈએ, પણ રોજ તો બને નહીં આવી. ક્યારેક ક્યારેક બની જાય, પણ થોડોક ટાઈમ લઈને મસ્ત બનાવવું પડે તો આવી બલૂન જેવી રોટલી થાય. અને આ છે સાસ્તીની રોટલી. આપણે જોઈએ સાસ્તીની રોટલી ફૂલે કે નહીં. આવી રીતે થોડુંક હાથ ફેરવી દીધો હોય તો રોટલીને સીધું દાળ જેની રોટલી. અને બીજી પણ રોટલી બને છે. બધી અલગ અલગ આઈટમની રોટલી બને છે. બે પાટલા છે. મારો પાટલો બીજો પણ છે એવો સેમ છે. એને આપી દે ને. આ છે સાસ્તીની રોટલી. સાસ્તીની રોટલી ફાટી ગઈ સાઈડમાંથી અને ફૂલી ગઈ. સાસ્તીની રોટલી પણ ફૂલી ગઈ છે ભાઈ, કેમ કે લોટ જ એવી રીતે સારી રીતે જરાક બાંધ્યો છે કે રોટલી બધી ફૂલે. તો આવી રીતે લોટ બાંધવાનો. મેં વિડીયો બાંધ્યો હતો તો રોટલી બધી ફૂલી જાય. જે મારી સાથે એક તો મેં છે રોટલી બનાવવાળી, પણ બીજા બે માણસ એક્સ્ટ્રા રોટલી બનાવવા આવી ગયા છે. અને ધ્યાનથી પર રોટલી બનાવે, સાસથી રોટલી બનાવે. બેના પાટલા અહીંયા છે રોટલી કરવાના ને અહીંયા મારો છે રોટલી બનાવવાનો પાટલો. તમારે અહીંયા જે 3 માણસ રોટલી બનાવે ને એક વે તો બનાવી ને ખુદ બનાવીને ખુદ ખાવાનું ટેસ્ટ કરી લીધું છે બેઠા બેઠા. પનીર નહીં પનીર. ધ્યાનથી બધી વસ્તુના નામ બદલાવી નાખીએ લાગે છે. તો ચાલો મેં બધી રોટલી બનાવી નાખું. ત્યાં સુધીમાં મારું શાક પણ રેડી થઈ ગયું છે પનીરનું. રોટલી બની ગઈ અને બધું સામાન પણ રેડી થઈ ગયું છે. ઇન્ડિયાના મરચાં એટલા રહી ગયા હતા, મોરાશ એકદમ, જે કાસા પણ ખાઈ શકે તેવા છે. તો એને પણ ફ્રાય કરી નાખીએ તેલમાં નાખીને. તો જે મરચાં અને મેથી ને બધું મસ્ત જમવાનું. મેથી નાખી દીધી. મેથી બળી જાય પછી રાઈ નાખવાની છે. બસ
લાલ થઈ ગઈ મેથી એટલે રાઈ પણ નાખી દઈએ અને હિંગ મરચાં નાખી દીધી છે મરચાં નાખીએ એટલે સાથે હિંગ પણ પાકી જાય અને ઢાંકવું પડે ને તો બધી રાઈ બહાર નીકળી નાહી જાય હાથમાં નહીં આવે વરી ગયું છે મેથી અને રાઈ અને આમ ચામ ઉલટું કરી નાખ્યું મરચાં તો રેડી થઈ ગયા છે બહુ ચોખા નથી થોડા ઓછા કેમ કે મોરા મરચાં છે તો એકદમ પાણી જેવા થઈ જાય મરચાં રેડી થઈ ગયા તો આપણે આજે જમવામાં મોગરી લઈ આવ્યા છે થોડીક તો ફિનિશ કરી દીધી ધ્યાન છીવેની અને મરચાં ઇન્ડિયાના હતા મોરા એકદમ તો થોડાક ફ્રાય કરી નાખ્યા તો જમવાનું રેડી થઈ ગયું એટલે આવી ગયા અને આજનું પનીર મેથીનું શાક છે અને રોટલી તો આજે જમવાનું રેડી થઈ ગયું છે ને અહીંયા રોટલી આવી ગઈ છે તો ચાલો જમવા બેસી જઈએ થેન્ક યુ કરે ચાલો તો તમે પણ જમવા મેથી અને પનીર ખાઈ લઈએ તો મેં તો ચાલુ કરી દીધું છે જમવાનું અને પનીર અને મેથી બહુ ટેસ્ટી બની છે તમે પણ ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો 4000 સબસ્ક્રાઈબર થઈ ગયા પણ થોડું ફેમિલી પ્રોબ્લેમને કારણે સેલિબ્રેટ કરવાના હતા કેક કાપવાના હતા પણ પછી રહેવા દીધું તો હવે વધારે વિડીયો શેર કરજો એટલે આપણે છે ને સિલ્વર બટન લાવવાનું છે